આજે આપણે અડદની દાળ બનાવશું. તો દાળ છે તેને બાફીને તૈયાર કરી રાખી છે. લીલા કાંદા પણ સમારી લીધા છે, મરચું પણ સમારી લીધું છે, ટમેટા સમારી લીધા છે, આદુ છે તે ખમણીને તૈયાર કર્યું છે, લસણ છે તે પણ ફોલીને તૈયાર કરી લીધું છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું, લસણ નાખીશું, સુકલ મરચી નાખીશું, લીલી મરચી નાખીશું, લીમડો નાખીશું, સમારેલું મરચું નાખીશું, કાંદા સમારેલા નાખીશું, ટમેટા સમારેલા નાખીશું, આદુ નાખીશું ખમણેલું, હવે આ રીતે સાત લઈ લઈશું. આ રીતે ફેરવતા જશું. હવે આપણે ચડવા દઈશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું, હળદર નાખીશું, જીરું નાખીશું, હવે આ રીતે ફેરવી લઈશું. મીઠું નાખીશું, ખાંડ નાખીશું, હવે આપણે દાળ બાફેલી છે તે નાખી દઈશું. થોડી વાર રહેવા દેશું. હવે આપણી દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું. હવે આપણી અડદની દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.